ઉત્તરાયણ પર્વને લઈને ભેસ્તાન પોલીસનું સલામતી અભિયાન શરૂ। ભેસ્તાન પોલીસ સ્ટેશન અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટનો સંયુક્ત પ્રયાસ। પતંગની દોરીથી વાહન ચાલકોને બચાવવા સેફટી ગાર્ડનું વિતરણ કરાયું। વાહન ચાલકો અને રાહદારીઓને સલામતી અંગે જરૂરી સૂચના અપાઈ હતી। आज रोज मेहरबान पुलिस कमिश्नर साहब श्री सूरत शहर तथा सेक्टर 2 साहेब तथा जोन 6 साहेब तथा एसीपी साहेब की सूचना अनुसार आज रोज भैसाण पुलिस स्टेशन तथा जिंदगी जीवदया ट्रस्ट द्वारा भैसाण चार તમે લોકો જોવો છો કે મોટી સંખ્યામાં જે મોટરસાયકલના ચાલકો જે છે અહીંયા ઉપસ્થિત છે। બધા મોટરસાયકલો ઉપર સેફટી ગાર્ડ લગાવવામાં આવી રહેલા છે। આ કાર્યક્રમનો હેતુ એ છે કે તમામ લોકો પોતાની સુરક્ષાથી મુસાફરી કરી શકે। બીજા નંબરમાં તમે લોકો જાણો છો કે સમગ્ર સુરત શહેરના લોકો મકર સંક્રાંતિનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે। જાહેર રસ્તા ઉપર દોરી ગમે ત્યારે પડતી હોય છે અને અચાનક ક્યારે પણ દોરી પડે અને કોઈના ગળા ઉપર દોરી વાગી જાય તો એવા બનાવથી ઘણા બધા ભૂતકાળમાં મૃત્યુના પણ બનાવો બનેલા છે। જેથી આવા બનાવો અટકે અને લોકોમાં એક અવેરનેસ ફેલાય અને લોકો પણ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને સેફટી ગાર્ડ લગાવી અને મુસાફરી કરે એવા હેતુથી આજનો આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। બીજા નંબરમાં જિંદગી જીવદયા ટ્રસ્ટ જે છે એ કોઈ પંખી છે, ધારો કે કબૂતર છે કે કોઈ પણ પક્ષી છે એને કોઈ દોરી વાગી હોય અને ઈજાગ્રસ્ત હાલતમાં કોઈને જોવા મળે તો જિંદગી જીવદયા ટ્રસ્ટ છે એમનું પણ કામ સારી રીતે કરે છે। તો કોઈને પણ જો એવી પશુ પંખીઓ કોઈ ઈજાગ્રસ્ત હાલતમાં દેખાય તો જિંદગી જીવદયા ટ્રસ્ટનો સંપર્ક કરવા વિનંતી છે।